આઝાદી મેળવવા માટે યજ્ઞમાં પોતાના જીવને હોમતા હતા. એ વખતે એક મધરાત્રિ હતી, સોમાહાનો વખત, કાળી મેઘલી રાત જામેલી. એમાં એક અંગ્રેજોના થાણાની સાવણીની માથે હુમલો કરી, એટેક કરી અને એક યુવાન ભાગ્યો તો, 20-22 વર્ષનો યુવાન. અને એની વાહે અંગ્રેજોના માણસો છે એ મારો 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 કરતા આવતા હતા. એમાં ભાગતા ભાગતા એક ગામડાના પાદરમાં જંગલ જેવું હતું, એમાં એક ઝૂંપડી હતી નાની. હળી કાઢીને દીવો બળતો હતો ઝૂંપડીમાં. હળી કાઢી અને યુવાન જે છે વાહે અંગ્રેજોના સિપાહીઓ છે અને એ ઝૂંપડીમાં ઘરી ગયો, ધાંગડી ઉગાડી અને ઘરી ગયો. ઝૂંપડીમાં 70-75 વર્ષના એક ડોશી અને 22 વર્ષની દીકરી બે હુતા છે. બેકડાઈને ઊભા થઈ ગયા. કોણ છો કોણ છો? તો હું એક ક્રાંતિકારી યુવાન છું, મારી પાછળ અંગ્રેજો છે. બસ આટલી જ વાત ઘણી હતી એના માટે. અંગ્રેજો છે એટલે તમે કીધું કાંઈ વાંધો નહીં, છુપાઈ જાઓ, અહીંયા નહીં આવે. કમાડ બંધ કરી દીધું. અંગ્રેજો ભાગ આ બાજુ ગોતતા ગોતતા વયા ગયા. અને પછી આમ જોવે છે ઝૂંપડાની માલિકો એક દીવો ઝાંખો ઝાંખો બળે છે.